જગતમાં કોને ક્લેશ નહીં થાય? હે तात, એ જ પ્રકારનો ઉત્પાત વિધાતાએ આ પિતાના અકાળ મૃત્યુથી કર્યો છે, પણ મુનિ મહારાજે તથા મિથિલેશ્વરે સર્વેને બચાવી લીધા. રાજ્યના સર્વ કાર્ય, લજ્જા, પ્રતિષ્ઠા, ધર્મ, પૃથ્વી, ધન, ઘર આ સર્વેનું પાલન ગુરુજીનો પ્રભાવ કરશે અને પરિણામ શુભ થશે. ગુરુજીનો પ્રસાદ ઘરમાં અને વનમાં સમાજ સહિત તમારું ને અમારું રક્ષક છે. માતા પિતા, ગુરુ અને સ્વામીની આજ્ઞાનું પાલન સમસ્ત ધર્મરૂપી પૃથ્વીને ધારણ કરનાર શેષજી સમાન છે. હે तात, તમે એવું જ કરો અને મારાથી પણ કરાવો તથા સૂર્યકુળના રક્ષક બનો. સાધકને માટે આ એક જ આજ્ઞા પાલનરૂપી સાધના સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે. કીર્તિમય, સદગતિમય અને ઐશ્વર્યમય ત્રિવેણી છે. આનો વિચાર કરી ભારે સંકટ સહીને પ્રજા અને પરિવારને સુખી કરો. હે ભાઈ, મારી વિપત્તિ સર્વે વહેંચી લીધી છે, પરંતુ આપને તો અવધિ 14 વર્ષ સુધીની મોટી મુશ્કેલી છે. આપને કોમળ જાણીને હું કઠોર વિયોગની વાત કહી રહ્યો છું. હે तात, બુરા સમયમાં મારા માટે આ કોઈ અનુચિત વાત નથી. વખતે શ્રેષ્ઠ ભાઈ જ સહાયક હોય છે. વજ્રનો આઘાત પણ હાથથી જ રોકી શકાય છે. સેવક હાથ, પગ અને નેત્રોની સમાન અને સ્વામી મુખ સમાન હોવો જોઈએ. તુલસીદાસજી કહે છે કે સેવક સ્વામીની એવી પ્રીતિની રીતિ સાંભળીને સુકવિ તેની પ્રશંસા કરે છે. શ્રી રઘુનાથજીની વાણી સાંભળીને જે જાણે પ્રેમરૂપી સમુદ્રમાં મંથનમાંથી નીકળેલ અમૃતમાં તરબોળ હતી. આખો સમાજ શિથિલ થઈ ગયો. સર્વેને પ્રેમ સમાધિ લાગી ગઈ. આ દશા જોઈને સરસ્વતીજીએ ચૂપકિદી સાધી લીધી. ભરતજીને પરમ સંતોષ થયો. સ્વામીના સન્મુખ અનુકૂળ થતાં જ એમના દુઃખ અને દોષોએ મુખ ફેરવી લીધું. તે તેમને છોડીને ભાગી ગયા. એમનું મુખ પ્રસન્ન થઈ ગયું અને મનનો વિષાદ ટળી ગયો, જાણે મૂંગા પર સરસ્વતીજીની કૃપા થઈ ગઈ હોય. તેમણે ફરી પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને કરકમળોને જોડીને તે બોલ્યા, હે નાથ, મને આપની સાથે જવાનું સુખ પ્રાપ્ત થઈ ગયું અને મેં જગતમાં જન્મ લેવાનો લાભ પણ પામી લીધો. હે કૃપાળુ, હવે જેવી આજ્ઞા હોય એને જ હું શિરે ધરીને આદરપૂર્વક પાળું. પરંતુ દેવ, આપ મને એવું અવલંબન, કોઈ આધાર આપો કે જેની સેવા કરીને હું અવધિને પાર પામી જઉં. હે દેવ સ્વામી, આપના અભિષેકને માટે ગુરુજીની આજ્ઞા પામીને હું સર્વે તીર્થોનું જળ લેતો આવ્યો છું. તેની માટે શું આજ્ઞા થાય છે? મારા મનમાં એક અન્ય મોટો મનોરથ છે, જે ભય અને સંકોચને કારણે કહી નથી શકાતું. શ્રીરામજીએ કહ્યું, હે ભાઈ, કહો. પછી પ્રભુની આજ્ઞા પામીને ભરતજી સંપૂર્ણ સ્નેહપૂર્ણ સુંદર વાણી બોલ્યા. આજ્ઞા હોય તો ચિત્રકૂટના પવિત્ર સ્થાન, તીર્થ, વન, પશુ પક્ષી, નદી, તળાવ, ઝરણા, પર્વતોના સમૂહ તથા વિશેષ રીતે પ્રભુ આપના ચરણચિહ્નોથી અંકિત ભૂમિને જોઈ આવું. શ્રી રઘુનાથજી બોલ્યા, અવશ્ય. અત્રિ ઋષિની આજ્ઞાને શિરે ધારણ કરો. એમને પૂછીને તેઓ જેમ કહે તેમ કરો અને નિર્ભય થઈને વનમાં વિચરો. હે ભાઈ, અત્રિ મુનિના પ્રસાદથી વન મંગળોને આપનારું પરમ પવિત્ર અને અત્યંત સુંદર છે. અને ઋષિઓના પ્રમુખ અત્રિજી જ્યાં આજ્ઞા આપે ત્યાં લાવેલું તીર્થોનું જળ સ્થાપિત કરી દેજો. પ્રભુના વચન સાંભળીને ભરતજીને સુખ મેળવ્યું અને આનંદિત થઈને મુનિ અત્રિજીના ચરણકમળોમાં શીશ નમાવ્યું. સમસ્ત સુંદર મંગળોના મૂળ ભરતજી અને શ્રી રામચંદ્રજીનો સંવાદ સાંભળીને સ્વાર્થી દેવો રઘુકુળની પ્રશંસા કરીને કલ્પવૃક્ષના ફૂલ વરસાવવા લાગ્યા. ભરતજી ધન્ય છે, સ્વામી શ્રી રામચંદ્રજીનો જય હો. આમ કહેતા દેવો બળપૂર્વક અત્યધિક હર્ષિત થવા લાગ્યા. ભરતજીના વચન સાંભળીને મુનિ વસિષ્ઠજી, મિથિલાપતિ જનકજી અને સભામાં હર કોઈને ઘણો ઉત્સાહ આનંદ થયો. ભરતજી અને શ્રી રામચંદ્રજીના ગુણસમૂહની તથા પ્રેમની વિદેહરાજ જનકજી પુલકિત થઈને પ્રશંસા કરી રહ્યા છે. સેવક અને સ્વામી બંનેનો સુંદર સ્વભાવ છે. એમના નિયમ અને પ્રેમ પવિત્રને પણ અત્યંત પવિત્ર કરનારા છે. મંત્રી અને સભાસદ સર્વે પ્રેમ મુગ્ધ થઈને પોતપોતાની બુદ્ધિ અનુસાર પ્રશંસા કરવા લાગ્યા. શ્રીરામજી અને ભરતજીનો સંવાદ સાંભળીને બંને સમાજોના હૃદયોમાં હર્ષ અને વિષાદ બંને થયા. શ્રીરામચંદ્રજીના માતા કૌશલ્યાએ દુઃખ અને સુખને સમાન જાણીને શ્રીરામજીના ગુણ કહીને બીજી રાણીઓને ધૈર્ય આપ્યું. કોઈ શ્રીરામજીના મહિમા મોટાઈની ચર્ચા કરી રહ્યા છે તો કોઈ ભરતજીની ભરમનસાઈની પ્રશંસા કરે છે. પછી અત્રિજીએ ભરતજીને કહ્યું,
આ પર્વતની સમીપ જ એક સુંદર કૂવો છે. આ પવિત્ર, અનુપમ અને અમૃત જેવા તીર્થ જળને એમાં સ્થાપિત કરી દો. ભરતજી અત્રિ મુનિની આજ્ઞા પામીને જળની સાથે સર્વે પાત્ર રવાના કરી દીધા અને નાના ભાઈ શત્રુઘ્ન, અત્રિ મુનિ અને અન્ય સાધુ સંતો સહિત પોતે જ્યાં તે અગાધ કૂવો હતો ત્યાં ગયા અને ત્યાં પવિત્ર જળને એ પુણ્ય સ્થળમાં મૂકી દીધું. પછી અત્રિ ઋષિએ પ્રેમથી આનંદિત થઈને આવું કહ્યું: હે તાત, આ અનાદિ સિદ્ધ સ્થળ છે. કાળક્રમે આનો લોપ થઈ ગયો હતો, એટલે કોઈ એની જાણ ન હતી. પછી ભરતજીના સેવકોએ જળયુક્ત સ્થાનને જોયું અને તે સુંદર તીર્થોના જળને માટે એક ખાસ કૂવો બનાવી દીધો. દેવયોગે આખા વિશ્વને માટે ઉપકારક થઈ ગયો. ધર્મનો વિચાર જે અત્યંત અગમ હતો તે આ કૂપના પ્રભાવથી સુગમ થઈ ગયો. હવે આને લોકો ભરતકૂપ કહેશે. તીર્થોના જળના સંયોગથી તો એ અત્યંત જ પવિત્ર થઈ ગયો. તેના જળથી પ્રેમપૂર્વક નિયમથી સ્નાન કરવાથી પ્રાણી મન, વચન અને કર્મથી નિર્મળ થઈ જશે.